ગોતા ગોતા નીકળ્યા તો મેળીમાંના શું પરચાની વાત કરીએ કે શું અમારો અનુભવ થઈ ગયો કે ક્યારના હોટલ પર લાકડી ગોતીએ પણ મળી નહીં લાકડી. રસ્તામાં અમને લાકડી સામે મળી. બોલો. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો? આજે શિવરાત થઈ ગઈ છે. અમે જઈએ છીએ સવારમાં માતાજીના દર્શન કરવા. હું અને દેવેન્દ્ર બંને જઈ રહ્યા છીએ. થોડો નાસ્તો કરવાની ઈચ્છા તો નાસ્તો કરીને જઈએ. પોલો પોવા ખાય. કેમ છો? અમે ફાઇનલી જુહાપુરા પહોંચીએ છીએ કેમ કે બે ભાઈબંધ ત્યાંથી નિકોલથી આવે છે. મેડીમાના મંદિરે ચાલતા ચાલતા જાય છે તો અમે થોડી સેવા આપવા માટે રસ્તામાં પછી થોડો નાસ્તો લઈ લીધો છે, ચાલી લીધી છે. બસ એમને થોડું પગમાં થોડું દુખાય છે. અત્યારે તો થોડું સ્પ્રેની જરૂર હતી તો સ્પ્રે લેવા ગયો છે ભાઈ. પછી અમે નીકળીએ છીએ આગળ. મને પણ ઊંઘ તો આવે છે. સવારમાં વહેલો ઉઠ્યું છું 3 વાગ્યાનો, પણ શું કરે, માના દર્શને આ જાય છે લોકો તો આપણે સેવા આપી, આપણી ફરજ આવે છે. મિત્રો જોતા રહેજો વિડીયો. ગરમ પાણી નાખો, ગરમ પાણીથી ચાસો ને એટલે તમને ઘણો ફેર પડી ગયો. એટલે જ ગરમ સ્પેશિયલ પાણી કરીને લાવજો. તમને ઘડીક અડધો કલાકમાં બધો ફરક પડી ગયો, ઘણો ફ્રેશ થઈ ગયો. 1-2 વાર ચાલજો આવી રીતના. હવે નાસ્તો કરી લો, ચા નાસ્તો પેલા કરી લો પછી. હવે અમને ગરમ પાણી પગ ચાલે ને, હવે વાંધો નહીં આવે બોલા. હેલો મિત્રો, અમે ફાઇનલી પહોંચી ગયા છીએ તાપવાની હીરાવાલીમાં મેડીમાના દર્શન કરવા. હેલો મિત્રો, અમે મેડીમાના દર્શન કરીને આરતી કરીને નીકળી ગયા છે. હવે ઓલા લોકો ચાલતા ચાલતા આવે છે, કેટલે પહોંચ્યા છે. હવે એમને ફોન આવ્યો કે લાકડીના ટેકાની જરૂર છે. લાકડીના ટેકાની જરૂર બોલા? હા, ટેકાની જરૂર. અમારો પાયલોટ આખી રાતનો કોમેડા મરાવે આમથી આમથી ગોતા ગોતા નીકળ્યા તો મેડીમાના શું પરચાની વાત કરીએ કે શું અમારો અનુભવ થઈ ગયો કે ક્યારના હોટલ પર લાકડી ગોતીએ પણ મળી નહીં લાકડી. રસ્તામાં અમને લાકડી સામે મળી. બોલો. અને એ પણ લાકડી કેવી જોરદાર લાકડી. જો ખાલી એક દોરી બાંધી લીધી, ખોલાય ખોલી. આ રસ્તામાં લાકડી અમને પડી મળી. આખી હોટલો 4-5 હોટલ ફર્યા, ગામમાં ગયા, ચાંગોદર ને બધે, પણ કે લાકડી મળી નહીં. મેળીમાંના સદનસીબ અમારા કામ કરી ગયા અને લાકડી મળી ગઈ. હવે અમે લાકડી એ લોકો સુધી પહોંચાડી દઈએ.
સેવાનું કામ કર્યું ને માએ સાંભળ્યું અને અમારી અરજી સ્વીકારી. અમે લાકડી પણ અમને મળી રહી ને હવે અમે જઈએ છીએ લાકડી આપવા. પોલો લાકડી સાફ કરે છે. જો થોડી રસ્તામાં પડી હતી, થોડી ખરાબ હશે, પણ લાકડી બહુ મસ્ત મળી રહી. અંદર મૂકી દે, માઈઓની હાડી મૂકી દે. અબ લાકડી પણ મળી મોટી હો ભાઈ, કામ થઈ ગયું. આમ આમ પેલા આવે પછી અબ આવી ગયેલો એટલે એ લોકો થાક્યા ને, એમને લાકડીનો ટેકો હોય ને તો એમને બહુ તકલીફ ના પડે ચાલોમાં. એમને ફોન કરીને પૂછ કે લાવવાનું પાણી બાણી, તો પછી પાણી બાણી ચા પાણી કે લઈ જવું હોય તો લેતા જઈએ. ઓલા ફોન કરીને પૂછ્યું છે એમને કઈ બીજું કે લાવવા બાવાનું હોય તો આપણે લેતા જઈએ એમ. બોલા જ કરો. અરે ચા નાસ્તો લેતો આવું? ના કશું નહીં લાવું, આજે હમણાં ચા પીધા. પાણી બોટલ છે? હા લાકડી મળી જાય હો, લાકડી મળી જાય, આપો આવું. હવે બોલા કેટલે હશે એ લોકો આટલા? હા જાય ને બોલા. ફાઇનલી અમે હવે લાકડી આપી દીધી છે અને હવે પાછા ચાલતા થયા છે અને હવે અમે નીકળીએ છીએ ઘર તરફ. જય મેળીમાં.